ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટનામાં 1-2 નહીં પણ 4 બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. જમીન પર પડતા જ આગના ગોળામાં અમદાવાદ વિમાન દુર્ઘટના પર ફેરવાઈ ગયું. એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના સ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યા હતા. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત. આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. અકસ્માત પછી બધે કાળો ધુમાડો જોવા મળ્યો હતો અને ફાયર બ્રિગેડના ઘણા વાહનો બચાવ માટે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, 7 પોર્ટુગીઝના નાગરિકો અને કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદના 33 લોકો સવાર હતા. प्लेन के हादसे जब होते हैं वो भयंकर होते हैं और वो गुजरात में अहमदाबाद में हो, ये तो कभी गुजरात के लोगों ने कभी सोचा भी नहीं था. इतना बड़ा हादसा हुआ है, इससे पूरे गुजरात और देश की प्रजा भी हिली हुई है. इंटरनेशनल प्लेन में जाने वाले सभी लोग इसमें उनको क्षति हुई है. उनको कोई मौका ही नहीं मिला और शहर के बीच में होते हुए भी हम कुछ नहीं कर पाए. इसका बड़ा दुख है. सभी दिवंगत आत्माओं को शांति मिले उसके लिए प्रार्थना करते हैं. उनके जो स्वजन है, उनके ऊपर जो आपत्ति आ पड़ी है, भगवान उनको शक्ति दे ऐसी प्रार्थना करता हूँ. और हमारे लिए तो हमारे नेता पूर्व मुख्यमंत्री श्री विजय भाई रूपाणी भी इसी फ्लाइट में अपने परिवार को मिलने के लिए जा रहे थे. वो भी इस हादसा का शिकार हुए हैं. भगवान उनकी भी आत्मा को शांति दे. भाजपा परिवार में ये बहुत बड़ी खोट आई है और इस हादसा इतना बड़ा है कि माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब भी और श्री अमित भाई शाह साहब भी वो तुरंत गुजरात पहुंच रहे हैं और जो भी बन सकता है, जो भी कर सकते हैं, उसके लिए भी वो यहाँ पर आकर करेंगे. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.